યોજાઈ હતી, જેમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે। ભાજપના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાએ કોંગ્રેસના હિંમતભાઈ મેડિયાને 3014 મતે પરાજય આપ્યો છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો મતગણતરી કેન્દ્રે ઉમટી પડ્યા હતા, જેમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર રાજ્યની અંદર નગરપાલિકા કોર્પોરેશનની પેટા ચૂંટણી, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી એમનું રિઝલ્ટ આવ્યું છે। હું સમગ્ર રાજ્યની જનતાને અભિનંદન આપું છું। માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર જે પ્રકારે પ્રજાના વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જે પ્રકારે સ્વીકૃતિ મળી રહી છે, એ જ પ્રકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં જે પ્રકારે વિકાસની ઊંચાઈઓ સર કરીને એક સહજ, સરળ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની સ્વીકૃતિ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આદરણીય નડ્ડાજી, આદરણીય અમિતભાઈ શાહ, સી.આર. પાટીલજી વગેરેના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યના રિઝલ્ટે સાબિત કર્યું છે કે જનતાની પ્રેમ અને જનતાની સ્વીકૃતિ એ ભારતીય જનતા પાર્ટી એમના નેતૃત્વ ઉપર છે। સમગ્ર રાજ્યમાં ઝળહળતો વિજય, કોંગ્રેસનો સફાયો એ જ બતાવે છે। આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે અને 29ની વિધાનસભાની જીત પણ સુનિશ્ચિત આ ચૂંટણીએ કરી છે। ભાવનગર મહાનગરમાં પણ એક એવો વોર્ડ 3 નંબરનો વડવા બ વોર્ડ તરીકે ઓળખાય છે। ભાઈ અમરસિંહ, અમારે વડવા બ વોર્ડની પેટા ચૂંટણીમાં અમારા મતદારોએ જે મને ભવ્ય વિજય અપાવવા માટે ખૂબ સહકાર આપ્યો છે। અમારા સાંસદ નીમુબેન, અમારા ધારાસભ્ય જીતુભાઈ, અમારા શહેર પ્રમુખ અભયભાઈ અને અમારે સંગઠનની તમામ કાર્યકર્તાઓ, 13 વોર્ડના કાર્યકર્તાઓ, વડવા બ વોર્ડના કાર્યકર્તાઓ અને વડવા બ વોર્ડના મતદારોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।